ગાંધીનગરના સેક્ટર 21 ખાતે છત્રપતિ શિવાજી મહારાજની ભવ્ય પ્રતિમાનું અનાવરણ કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ દ્વારા કરવામાં આવ્યું. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને ભાજપના પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા પણ ઉપસ્થિત રહ્યા હતા. કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે જણાવ્યું હતું કે છત્રપતિ શિવાજી મહારાજની ભવ્ય પ્રતિમાના આ જે છે તે વર્તમાન અને આગામી પેઢીને શિવાજી મહારાજના સાહસ, વીરરત્ના અને સ્વરાજના સંકલ્પની સતત યાદ અપાવતી રહેશે. શિવાજી મહારાજના શૌર્યગાથા અને સુશાસનના પાઠ આજે પણ સતત પ્રેરણા આપે છે. ખાસ તેઓએ જણાવ્યું છે કે ઐતિહાસિક પૃષ્ઠભૂમિ અને શિવાજી મહારાજના પ્રદાન અંગે તેઓએ વધુમાં કહ્યું હતું કે જ્યારે ભારત સમગ્ર અફઘાનિસ્તાનથી કન્યાકુમારી અને સોમનાથથી ઓરિસ્સા સુધી ગુલામીની જંજીરોમાં જકડાયેલું હતું, ત્યારે 16 વર્ષની ઉંમરે શિવાજી મહારાજે રાયસર મહાદેવ મંદિર અને હિન્દવી સ્વરાજની સ્થાપનાનો સંકલ્પ કર્યો હતો. એ સમયે માત્ર દ્રઢ સંકલ્પ અને માતા જીજાબાઈના સંસ્કારો થકી તેમણે વર્ષો જૂની ગુલામીમાંથી મુક્ત થવામાં મહત્વપૂર્ણ ભાગ ભજવ્યો હતો. આ કાર્યક્રમમાં ધારાસભ્ય રીટાબેન પટેલ, મહાનગરપાલિકાના હોદ્દેદારો તેમજ ગાંધીનગર મહારાજ સમાજના આગેવાનો અને સમાજના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમ 17 ફેબ્રુઆરીના સાંજે 6 વાગે યોજાયો હતો.